સુરત પોલીસ કમિશનર શહેરમાં ગુનાખોરી ડામમાં પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે। અવારનવાર ગુનામાં પકડતા હોય તેવા એક સાથે 17 આરોપીઓ પાસાના જેલ ભેગા કર્યા છે। સાથે સાથે 25 જેટલા આરોપીઓને તડીપાર કરવાની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે। ગુનેગારો સામે કાયદાનો કોડો। ગુજરાતનું આર્થિક પાટનગર એટલે કે સુરત શહેર ઔદ્યોગિક નગરી છે, ત્યારે સુરત શહેરમાં અલગ અલગ રાજ્યોમાંથી આવીને વસેલા લોકો રોજીરોટી માટે આવ્યા હોય છે। સુરતમાં લોકોની વસ્તી વચ્ચે ગુનાખોરીનો ગ્રાફ પણ વધતો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાહન ચોરી, મોબાઈલ ચોરી, મારામારી, બળાત્કાર, પોક્સો, છેડતી સાથે દારૂના વેપાર જેવા ગુનામાં અવારનવાર પકડાતા હોય છે। ગુના કરવા માટે ટેવાયેલા હોય એવા આરોપીઓ સામે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કાયદાનો કોડો વીંચવામાં આવ્યો છે। 25 સામે તડીપારની કાર્યવાહી। કાયદાનો ભંગ કરી પોલીસને ખુલ્લો પડકાર આપનારા 17 જેટલા આરોપીઓને પાસા હેઠળ અટકાયત કરાઈ છે, જેને રાજ્યની અલગ અલગ જેલમાં મોકલી આપ્યા છે। શહેરમાં શાંતિ જળવાઈ રહે, સાથે ગેરકાયદે પ્રવૃત્તિ કરતા, બળજબરી સહિતના શરીર સંબંધિત ગુના આચરનારા 25 કરતાં વધુ ઇસમોને તડીપાર કરવાની તૈયારી પણ હાથ ધરાઈ છે। આવનાર ચૂંટણીને ધ્યાને રાખી અને સુરત સિટીમાં કાયદો અને વ્યવસ્થા સરસ રીતે જાળવી રહે તે માટે છેલ્લા અમુક સમયમાં જેટલા બી ગુનેગારો હતા, જો બુટલેગિંગ સાથે સંકળાયેલા હતા, મારામારીના બનાવોમાં સંકળાયેલા હતા, प्रॉपर्टी ऑफेंसेस में संकળાયેલા હતા અને સાથોસાથ જાતિ સતામણી જैसे पॉस्को एक्ट वगैरह में આ પ્રકારના ગુનાઓમાં આ લોકો સામેલ હતા। તો એવા કુલ 17 જેટલા ગુનેગારો ઉપર જો પાસાના કાર્યવાહી કરવામાં આવી છે અને આ અલગ અલગ જો રાજ્યોના અલગ અલગ જેલોમાં એના મોકલવામાં તજવીજ ચાલુ છે। અને સાથોસાથ કુલ 25 જેટલા ગુનેગારો છે જેના તડીપારની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે, જેના બી ટૂંક સમયમાં એના ઉપર બી નિર્ણય જો લાગતા ઓળખતા જો એસીપીસ એના તડીપાર ચલાવી રહ્યા છે એના ઉપર બી કાર્યવાહી થશે। અને આવનાર સમયમાં જો અમારી લિસ્ટ અમે લોકો એક તૈયાર કરી છે કે જેટલા બી ગુનેગારો છે, જેટલા લોકો જો એ શહેરના શાંતિ અને વ્યવસ્થાના ખોરવે છે, જેટલા જો જાહેરમાં ગુનાઓ કરતા રહે છે, જો આ તમામ લોકો ઉપર જો પોલીસનો વાચ છે અને તમામ લોકો પર જો આવનાર દિવસોમાં બી સખત કાર્યવાહી અમે લોકો કરીશું। અમે લોકો જો લિસ્ટ તૈયાર કરી છે अपना ए कैटेगरी, बी कैटेगरी में जो સૌથી વધારે જાહેરમાં જો ગુના કરવાવાળા લોકો છે એ કેટેગરીવાળા અને બી કેટેગરીવાળા છે જો ગુનાહિત પ્રવૃત્તિ ફ્રિકવન્ટલી વારંવાર હેબિચ્યુઅલ છે કરવાવાળા, આ તમામ લોકો ઉપર જો એક પૂરી ટીમ જો ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબીની ટીમ અને જો લોકલ સ્થાનિક પોલીસ આ લોકો અલગ અલગ ટીમ બનાવીને આ લોકો ઉપર જો સખત અમે લોકો કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ જો અને આવનાર દિવસોમાં આપ એના પરિણામ જોઈ શકશો।